હાસોડ તાલુકાના ખેતીવાડી વીજ લાઇનના વાયરોની ચોરી કરતી ટોળકીના 12 સાગરીતોની પોલીસે ધરપકડ કરી આરોપીઓ પાસેથી ₹20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ટોળકી ઝડપાતા 4 ગુનાના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। હાસોડ અને પાનોલી વિસ્તારમાં ખેતીવાડીની વીજ લાઇનના વાયર ચોરીના કુલ 4 ગુનાઓનો ભેદ ઉકેલી હાસોડ પોલીસે 12 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પોલીસે આરોપીઓ પાસેથી કુલ 20,60,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। હાસોડ પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી, જેમાં આ ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મળી છે। પોલીસે કેફ ઇલિયાસ શેખ, વિશાલભાઈ પ્રવીણભાઈ વસાવા, સનીકુમાર ખોડાભાઈ વસાવા, વિનોદભાઈ વિષ્ણુભાઈ પટેલ, રાહુલભાઈ વિનુભાઈ વસાવા, તરુણભાઈ જગદીશભાઈ વસાવા, સુનિલભાઈ ચેતનભાઈ વસાવા, પિયુષભાઈ જયંતિભાઈ વસાવા, રાજકુમાર ખોડાભાઈ વસાવા, વસીમ બશીર શેખ, નૂર નબી સૈયદ, સોનાદેવી પ્રદીપભાઈ ચોરસિયાની ધરપકડ કરી છે। તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આ ટોળકી અગાઉથી હાસોડ અને પાનોલી વિસ્તારના અંતરિયાળ ગામોની રેકી કરતા હતા। ત્યારબાદ રાત્રિના સમયે ખેતીવાડીની ચાલુ વીજ લાઇનોને હેક્સો બ્લેડ વડે પકડની મદદથી કાપી નાખતા હતા। ટોળકીના કેટલાક સભ્યો આસપાસ પોલીસ અથવા અન્ય લોકોની અવરજવર પર નજર રાખતા હતા, જ્યારે અન્ય સભ્યો કાપેલા વાયરને તાત્કાલિક નાના ટુકડાઓમાં વહેંચી કોઠડા અને થેલામાં ભરી લેતા હતા। આ ચોરાયેલો માલ મોટરસાઇકલ જેવા 2 વ્હીલર વાહનો મારફતે સ્થળાંતર કરવામાં આવતો હતો। કામગીરી પૂર્ણ થયા બાદ વાયરને ઝાડી ઝાંખરા અથવા એકાંત સ્થળોએ સંતાડી રાખવામાં આવતા હતા અને અનુકૂળ સમયે અલગ અલગ ભંગાર વેપારીઓને વેચી દેવામાં આવતા હતા। હાસોડ પોલીસે આ મામલામાં 17,45,000ના એલ્યુમિનિયમના વાયર, ટેમ્પો, બાઇક અને 9 મોબાઈલ મળી 20,60,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે।